કચ્છ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ એસઆઈટીની રચના કરવામાં આવી છે। સમગ્ર રાજ્યને હચમચાવી નાખે તેવી ગઈકાલની ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટની ગોઝારી ઘટના બાદ કચ્છ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં બંને ફરાર આરોપી ફેક્ટરી માલિક પિતા પુત્રની ઈડર પાસેથી ધરપકડ કરી તેમને વધારે તપાસ માટે પાલનપુર એલસીબીમાં લાવેલ, જ્યાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ રાખી પત્રકારોને સંપૂર્ણ માહિતી આપેલ હતી। અહેવાલ માં ન્યૂઝ સુરેશ રાવળ, દાંતીવાડા, બનાસકાંઠા। ડીસાની ઘટનાની ગંભીરતા જોતા સરકારશ્રી દ્વારા ખૂબ કડક સૂચના આપી અને આ ગુનાની અંદર જે છે એ અપરાધ મનુષ્યવધની કલમ લગાડવામાં આવી છે અને આની અંદર જે તપાસ હાથ ધરવામાં આવી છે। અપરાધ મનુષ્યવધની કલમ ઉપરાંત જે અન્ય કલમો આ ગુનાની અંદર લગાવવામાં આવેલી છે એક વખત હું આપની સામે રજૂ કરવા માંગીશ કે જેમાં બીએનએસની કલમ 105, 110, 125 AB, 326G, 54 તથા એક્સપ્લોઝિવ એક્ટ 1884ની કલમ 9B, 12 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટની કલમ 1901 ની કલમ 3B, 4, 5 અને 6 મુજબનો ખૂબ ગંભીરતાપૂર્વકનો ગુનો છે એ પોલીસ દ્વારા જે છે નોંધવામાં આવેલો છે। આ ઉપરાંત ગણતરીના કલાકોની અંદર જ પોલીસ દ્વારા આના મુખ્ય બંને આરોપીઓ કે જેઓ આ ધંધો કરતા હતા એ બંને આરોપીને પોલીસે ગણતરીના કલાકોની અંદર ઝડપી લીધા છે। આ જે આરોપી છે તેમના નામ આ રીતના છે: ખૂબચંદ રેણુમન મોનાણી તથા દીપકચંદ ખૂબચંદ મોનાણી। આ બંને ડીસાના રહેવાસી છે અને આ બંનેને જે છે એ પોલીસે ગઈકાલે સાબરકાંઠા ખાતેથી ઈડરમાં ખુદ બનાસકાંઠા પોલીસે ત્યાં વ્હીકલ ચેકિંગ ગોઠવી અને ત્યાંથી આ બંને આરોપી લોકેશનના આધારે બંને આરોપીની ધરપકડ કરેલી છે। આ ઉપરાંત આપણે જણાવી દઉં કે ગુનાની ગંભીરતા જોતા જ ગુનાના સ્થળે પોલીસ દ્વારા એક એફએસએલની ટીમને મોકલવામાં આવેલી હતી અને આ એફએસએલની ટીમને ખૂબ જ ઊંડાણપૂર્વકથી એ આખી ઘટનાનું અવલોકન કરી અને ત્યાં કઈ કઈ વસ્તુઓ છે એ પ્રકારનો રિપોર્ટ, પ્રાઇમરી રિપોર્ટ બનાવેલો છે કે જેમાં ઘણા બધા ફટાકડાનો ત્યાં સંગ્રહ થયેલો છે, પરંતુ ફટાકડાની સાથે સાથે ત્યાં પોલીસને અને એફએસએલની ટીમને ત્યાં એલ્યુમિનિયમ પાવડરની હાજરી પણ મળી આવેલી છે તથા એક બેગ કે જેનું નામ છે યેલો ડેક્સ્ટ્રાઇન, આની પણ પોલીસને ત્યાં હાજરી મળી આવી છે અને એફએસએલ તે તમામ વસ્તુને કબજે લઈ તેના પ્રકારના પણ રિપોર્ટ કરેલા છે। આ ઉપરાંત કચ્છ રેન્જ આઈજી સાહેબ દ્વારા ગુનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે ખૂબ જ ગુનાની ઊંડાણપૂર્વકની તપાસ થાય, તટસ્થતાપૂર્વકની તપાસ થાય અને તલસ્પર્શની તપાસ થાય તેના માટે થઈને એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે। એસઆઈટીમાં ડીવાયએસપી કક્ષાના એસડીપીઓ ડીસાને આના મુખ્ય તપાસ કરતા અધિકારી તથા તેમની મદદ માટે એલસીબી પીઆઈ તથા આની અંદર એક્સપ્લોઝિવના સબસ્ટન્સનો એક લગાડેલો હોય આની અંદર જે છે તે આની અંદર એસઓજીના ટીમ અને તેમના પીએ પીએસઆઈને પણ મૂકવામાં આવેલા છે કે જે આ ટીમની સાથે રહી અને ખૂબ જ ગુનાપ્રોની તપાસ કરશે। આ ઉપરાંત આજને પણ ડીવાયએસપી દ્વારા ત્યાં ઈ સાક્ષ્યનો ઉપયોગ કરી તમામ જગ્યાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે। આ ઉપરાંત હું આપને કહું કે જે આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપી જે છે એ છેલ્લા 18 કે 13થી વધારે વર્ષોથી એ ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને વર્ષોથી તે ફટાકડાનો ધંધો કરે છે અને તે લોકો શિવકાશીથી ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે, પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટે થઈ આના તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે। એ લોકોએ જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છીએ। આ ઉપરાંત પોલીસને જાણવા આવ્યું છે કે તેઓ થોડા સમયથી ઇન્દોરમાં હરદાઈ જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા, તો એની પણ પોલીસ દ્વારા છે વિગત મંગાવવામાં આવી રહી છે। આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક્ટ કરેલો હતો તે બાબતની પણ પોલીસ તલસ્પર્શી અભ્યાસ કરી રહી છે। આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યેલો ડેક્સ્ટ્રાઇનની હાજરી હતી, તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટે એક અભ્યાસ ચાલુ છે। આ સિવાય પોલીસ દ્વારા અલગ 7 જેટલી એક ટીમોની રચના હાલમાં કરવામાં આવેલી છે, કારણ કે પોલીસને જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ ટીમોને મોકલવામાં આવેલી છે। જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની સાથે કનેક્શનમાં હતા, એ લોકો ક્યાં ભાગ્યા, ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા। આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે, એક ટીમ જે છે રાજસ્થાન ખાતે, એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે, જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી એની ધરપકડ કરવામાં આવે।
આ સિવાય હું આપને જણાવવા માંગીશ કે જે બંને આરોપીને પોલીસે પકડ્યા છે તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપથી આનું એક ચાર્જશીટ થાય અને ચાર્જશીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં ને પણ અથવા આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારી એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટ્રાઇન ઉપરનો છે એ ખરેખર જે છે એ વિસ્ફોટ શેના કારણે થયેલો છે. હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસે જે પ્રાથમિક જે કારણ આવ્યું છે એ આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર. એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે. પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટીરિયલ છે, એટલે કે તેમાં એક્સપ્લોઝિવની શક્યતા નથી. એના કારણે થઈને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે. પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે. જો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો એ ખુલ્લામાં સળગી અને આથમી જાય છે, પરંતુ જો બંધ કમરામાં હોય જે એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે. આ અમારું એક પ્રાથમિક કારણ છે. એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે માત્ર ફટાકડામાં નહીં પરંતુ એ મેટલ ઉદ્યોગમાં ખાસ કરીને પેઇન્ટમાં અને કોટિંગ માટે બી વપરાતો હોય છે. તેના માટે થઈ અને ખુલ્લા બજારમાં વેચાણ થાય છે. જે યલો ડેક્સ્ટ્રાઇન છે બેઝિકલી જે છે એક યલો કલર માટેનું હોય છે એવું હાલમાં એફએસએલ દ્વારા જાણવામાં આવી રહ્યું છે. પરંતુ હજી પણ અમારી એફએસએલની ટીમમાં કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝડ હતો કે નોન એટોમાઇઝડ હતો. બીજા અનેક પ્રકારના રિપોર્ટ કરીને એફએસએલની ટીમ જે છે એ હાલમાં અમને એક તલસ્પર્શી અભ્યાસ કરીને આપશે. જી સર, આરોપી ધારો કે ઘટના થઈ તો તમને ધ્યાન ઉપર આવ્યું છે, પછી એ પોલીસ સ્ટેશન આવવાનો પ્રયત્ન કર્યો, ભાગી જવાના મૂળમાં હતા, જો નીકળ્યા હતા સાબરકાંઠે પકડ્યા તો એમનું ક્યાં મૂળ હતું, ક્યાં જવાનું? જે બિલકુલ આપને હું જણાવી દઈશ કે જે આરોપીઓ છે તેની સાબરકાંઠામાં પણ આ જ પ્રકારના એ લોકોના ફટાકડા સાથેનો વ્યવસાય સાથે સંકળાયેલા એ લોકોના ગોડાઉન છે. એ લોકોને શાસ્ત્રીય પક્ષ પણ ત્યાં થાય છે અને સાથે સાથે આ લોકો જે છે એ ભાગ્યા છે ત્યારે કેટલાક લોકોનો સંપર્ક કરેલો હતો. પોલીસે આ 2 આરોપી સિવાય બીજા 4 જેટલા આરોપીઓને હાલમાં પૂછપરછ માટે પોતાની પાસે અહીંયા રાખ્યા છે કે જેમાં એ લોકોને ભગાડવાની સાથે હતા અને કેટલાક લોકો જે છે એમના મોબાઈલ ડિસ્ટ્રોય કરવાની સાથે હતા અને સાથે સાથે આમનું જે એકાઉન્ટ સંભાળી રહ્યા હતા, એટલે કે જે એકાઉન્ટના જે એમના અધિકારીઓ હતા એ સાથે છે, એમનું જીએસટીનું સંભાળીવાળા સીએના અધિકારીઓ હતા એ પણ એમની સામાન સાથે છે. એ બધાને પણ અહીંયા લેવામાં આવ્યા છે ને